ગરમીમાં શેકાવા માટે હવે તમારે તૈયાર થઈ જવું પડશે। 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે। આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું છે। હાલમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં ગરમી પડવાની છે। તો કાળઝાળ ગરમીમાં શેકાવા માટે હવે લોકોએ તૈયાર રહેવું પડશે, કારણ કે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ગરમીને લઈને યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन जो हम जो तापमान में हॉट एंड ह्यूमिड वार्निंग हम दे रहे हैं, तटीय क्षेत्र है जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र एंड गुजरात साउथ गुजरात रीजन के जो तटीय क्षेत्र है, हॉट एंड ह्यूमिड वेदर की अनुभव रहेगा। और जो उच्चतम तापमान अगले 24 आवर तक एनएलसी में है, लेकिन उससे आगे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ेगी। हाँ, वार्निंग अभी हम दिए है, जो येलो अलर्ट दे रहे हैं कोस्टल क्षेत्र में जो हॉट एंड ह्यूमिड वेदर का अनुभव होगा। इसके लिए सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र और साउथ गुजरात की तटीय क्षेत्र येलो अलर्ट दिया गया है।